એક ક્લાસ મજાનું જો પડથું બની ગયું કોથમી હવે નાખવાની એક બાકી છે ખાલી તો તાજી તેલ જેવી કોથમી જો તેલ જેવી નહીં તમે બપોરે તેલ જેવી તેલ જેવી છે પણ તાજી જ કહેવાય ને અત્યારે જેવી લીલા કશેરી જેવી અત્યારે રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં બપોર પછીના 3 વાગ્યા અને પાણી વારવા જવાનું છે પાણીનો વાલ તો ચાલુ કરીને જો કે એ હો જીરું કંઈક બાકી હતું ને પાવાનું છે તો કીધું કડીક મમ્મીને હમણાં પાછું 4 વાગ્યા ઓરું પાછું મોહનને લેવા જવાનું થાય છે તો કીધું અત્યારે વાલ ચાલુ કરીને કડીક વારું ત્યાં વળી મોહનની મમ્મી પછી અહીંયા આવે ને તો એ પાણી વાળીને હું પાછું મોહનને લેવા જઈશ અને બા તો અહીંયા આજુબાજુમાં કંઈક બોરીઓ બોરીઓ નેનતાય છે કારણ કે એને ના પાડી તમે કાંઈ કરવું નથી આપણે ઘણું કામ કરી દીધું છે બેહો પણ છતાં એ બાપા કોયડે જે બેહે નહીં ગમે એ ધોરીઓ બોરીઓ નિંદા કરીને એવું બધું કરે ખળ લેતા હોય બરાબર બાકી આપણે કંઈ કહેતા નથી પણ છતાં એ કીસે મજા આવે દઈ જાય એટલે પછી માથા કરે ભલે મથતા હોય બરાબર એટલે વાયલા કરે અને મોહનને પછી ટાઈમ થાય જવું પડશે એટલે કરી દઈ પાણી ચાલુ અને વિડીયો આગળ તમે જોયા કરો મજા આવશે કારણ કે હવે આપણે એક ચેનલમાં એકાંતરા મેળશું અને એક ચેનલમાં કાયમ મેળશું સાંજે આવે ને એમાં કાયમ ને સવારે આવે ને એ ચેનલમાં એકાંતરા એ રીતનું તો આપણે આ ચેનલ આ વિડીયો કેમાં મેળવી પછી અત્યારે મને ખબર ન એટલે તમને કેમ કહી આવું કે આ વિડીયોમાં જ આવશે બરાબર હાલો કરો કન્ટિન્યુ રામ રામ જય માતાજી બધાને અને 4:30 જેવો વાગી ગયો અને અત્યારે ઘડી સુઈ જતી બપોરો કરીને ઘડી તાર ઉઠ્યો અને આખી રાતે શું થઈ ગઈ શું કે હમણાંથી થાકોડો લાગ્યો બપોર ઘડી ક્યારે હુવા જડે આજ વારી ઘડી સુઈ ગયા તો પછી ઢોરા નીંદ નાખવાનું બાકી હતી નીંદ નાખીને પીવાનું પાણીનું ભરીને અને હવે લઈ જાઉં પડામાં સમજાવું કે પાણી વારવાનું થાય છે તો 2-3 કેરા વારવા જઈશું કે હમણાં મોહન લેવા જવાનો ટાઈમ થઈ જાય પવન એવો હોય ને તે ને બહાર ઢોરા જાય ફેરવાનો હે પણ ઘડી ખમીને પછી ફેરવા હે નીણ હાંધી હુકલ હે હાંધી ઉડી ઉડી ઠેઠ આવી ઓસરીમાં અને બા વહી જાય છે આમાં પડખે ટાંકોડી અહીંયા કરીને ખડ લ્યો વહી જાય ના પાડી પણ બા તો વહી જાય કે હું હાલી જાય અને પાણી વાળો વહી જાય તો આપણે હવે જવાનું છે પાણી વાળો પવન બહુ સડી ગયો છે સવારનો જ પવન જ એટલો છે શિયાળો પવન થઈ જાય આમ સામનો એટલે ઉડી ઉડીને જાય ઓસરીમાં આવતો રહે ને ઢોરાને નીણ ખાઈ એવું રહે ને જે ઓંથ કંઈ બનાવ્યો છે ને નકર ઠંડી ઓંથ આવે ફરતી કરું અહીંથી હું ઓંથ કરી નાખ્યો હોય ને એટલા જાડવા ડગે ને બહાર છે ને નકરો પવન આવે ઘરાટી બોલે ફોનમાં એટલે ઘરના થોડુંક શૂટિંગ કરતા જાય પછી બહાર શૂટિંગ થાય એવું કાંઈ છે નહીં પેન્સિલ જો નીણ ખાય પણ ઉડી આવે આવતી રહે પાણીમાં હા ને ટાંકો હાલે છે જો અહીંયા પાણી ચાલુ છે જે રીટકો ચાલુ કરી દીધો હમણાં પાછા લાઇટ વહી જશે એટલે પાછા બંધ થઈ જશે બા અહીંયા ઠેઠ ખાલી લેજો પણ 2 કેરા હે ને નીંદો વી જાય જલસી પહેરીને પછી અહીંયા લીલ કરીને થોડોક વાંખ આવે એટલે અહીંયા પવન ઓછો હોય ટાઢે ન હોય ને બીજે ટાઢ એટલી હોય કે પિત્તવાળું બધું વાડીમાં થઈ ગયું એટલે 4:30 પોણા 5 જેવો ટાઈમ થયો ને જીરું બધું પી ગયું શેડા લાગ બધું પાઈ દીધું કાલ કાંઈક પાયું હતું ને બીજું બધું આજ પાઈ દીધું એટલે બધું કમ્પ્લીટ પી ગયું આ કોણે ચાલુ કર્યું પહેલાં એ એક ભાગ કાલ પાઈ દીધો અને કાલે એક આ ભાગ અને ઓલો ભાગ 2 ભાગ આજ પાયા એટલે 3 ભાગ પી ગયા અને જીરું જો લીલું લીલું દેખાય જે 2 દી જાય છે ને એટલે હાઈ ક્લાસ થઈ છે અને આજપા જરાક વાહરે એટલે જરાક ઓલું થઈ જાય ને હૂકું પગ દેવો એટલે નીંદી નાખવું પારું પારું ખડ એ બહુ તો નથી પણ નીંદી નાખવું નીંદી પછી પાછું પાઈ દઈશું એટલે ફાઇનલી આપણું જીરું પી ગયું પાણી જો વી આવ્યો એટલે મારા પપ્પા લેવા આવ્યા હતા હાલી નહીં આવ્યા હતા અડધે હાયલા ગયા શિયાળો હે ને મજા હા ઓ મોટરસાઇકલ માં આવે આપણો પાણી તો વી આવ્યો ને બાપા હાલીને અડધે તો પોગી હાયલા જાય કે શિયાળામાં તડકો થોડો લાગે આવી ગઈ આપણી વાડી જો વાગી હાઈના 6 ને આપણે જો
લેસન બેસન કમ્પ્લીટ કરીને એ બધું તો કરી નાખ્યું ઘર એટલે હવે આયલા જાય દીવા કરવા એકવાર પહેલી વાર ગયું ને તે બા કંઈક નથી બા કંઈક લેવા ગયો જો આરે 2-3 લેતો જાય કે થોડાક દી લપ જ નહીં હવે અહીંયા રાખવી પડે ને દીવા કરવાનું હોય જ્યારે હોય ત્યારે એ બા કંઈક લે દિવાલ તો હતું નકર દિવાલ લેતો આવે ઉઘાડ જ મૂકીને ગયો તો બાપાનું જો દીવા કરી નાખી બા કંઈક લઈ આવ્યો દિવાલ તો જો કમ નનકું રહ્યું ને દિવાળી એમાં હોય ટાઢમાં જે આજે એટલી હતી ને કોટ આજે જો મેં આવીને પહેરી લીધો પાછો પવન છે એટલે ટાઢ ભાઈ નકર તો ન હોય કે પવન તો જ આવેલો જ આવે નકર તો અત્યારે ન હોય પવન હાલો દીવા કરી નાખવું હોય તો દીવા જ કરી નાખ્યા ને હવે દોયડી બોયડી બાંધી દઈ અહીંયા એક ને અહીંયા હવે આપણે ઝાટકો હવે આવે છે ને રોજડા એટલે ઝાટકો ચાલુ રાખી દોયડી બાંધવી પડે ને નકર આ ઝાપે હિન કરી જાય રોજડે ને હાલો બાંધો એક આથે હરખું નહીં આવે હું અહીંયા બાંધવાની હે ને અહીંયા બાંધવાની પછી ગરબા જ આયલા જાય આને બાજુ તો જો ભેંસ દોવાને હાલે હે એકને દોઈ નાખી બહેણી દૂધ ભર્યું હે એટલે આને દોઈ નાખીને ઓલી બાકી છે જે ને ગોપીની ને બીજાને જો અહીં નાખી દીધી નીણ બાંધીને ફેરવી લીધા હતા જો પવન છે એટલે ગુલમુલ્લા પાંદડા હાલે અત્યારે આટલો પવન હોય ને તો એટલી ટાઈટ ભાઈ બા હું જો ઠામડા ધોતા લાગે છે અમારા પપ્પા ગયા છે આપણે દીવા રહ્યા ને કર્યા ને પગે લાગવા ગયા ઠંડી વધારે બેસતી દિવસનો પવન હતો કે જેટલો પવન રહેશે ને તો ઠંડી આમ નથી બહાર પડતી પવન તો એ સાંભળી ગયો પવન શાંત થઈ ગયો તો ઠંડી તો હે જ કોટ ન પહેરીને અત્યારમાં તરજા તૂટી જાય એટલી ઠંડી છે અને રાત પછી લગભગ રાખીને વધારે ઠંડી હોવી જોઈએ નાખી દે ઓલું ખાંડ ખાઈ જાય પછી નાખી આને ખાંડ ખાઈ જાય તો નાખી દીધી ઓલા પેલા નાખી દીધી હા હા તો આમાં જો ભડથું કરવાનું રીંગણાનું રીંગણા મેલી એક સાણ વેઠે રાખ્યું ને બાકી ફરતી બાજુ મેલી પછી લગાવશું ભડથાના કારીગર ને ખાવાના કારીગર ભડથા બહુ ભાવે નહીં બાપાને મોહન ને ભડથું પહેરવા વાલું હોય તો જ બનાવતા હોય ને એમાં શિયાળાનું રીંગણાનું ભડથું હોય દેશી રીંગણા કાંટા કાંટારા જ છે એટલા સાણે સડી જશે અરે આને હે ને લગાવીને પછી સડી જાય ત્યાં આપણે બધું લઈ આવી હા આપણે ઘરની આમથી ડુંગળી ની થઈ ગઈ હવે લગાવશું ક્યાં અહીંયા નહીં કુસો થોડોક નાખો એ બાકી લાવો એનું હાડી પહેરાવી ના ટાઈટ વાઈ છે હજી ના તંતા જેવો ટાઈટ વાઈ આમ કરે જો તો તેનો લાઈટ કાઢે બાય બનાઈ નાખી એનું હાડી પહેરે એ તેનો કે હાડી પહેરે મજા આવે પડકો થયો આમ કસ પડકે બેસ તો કઈ ઓલું થાય આખો મોટો થયો ખડ હરગીરી પછી સાણ ભાગો અગ્રી ખેતી રાખ ને ટેનું પડથું થઈ જાય પહેરી હાડી હરગીને તો ટેનું પડથું થઈ જાય ક્યાં જાવ હવે હજી જરૂર છે સાણા હરગા નહીં મોહન હોય છે બરાબર કે હરગી જઈશ નો બજા બસ બજા વાયમ થાક નું બજા બસ અલી એને સપ્પા સાણા હરગી જાય ને પછી નો વાંધો
હાલો લઈ આવશું ને. હાલો ફડકો છે ક્યાં જાવ હે રાતના જો વાડીમાં આવી ગયા હે. પેલા તો ડુંગળી ઉપાડે મન થોડીક ઉપાડજો, થોડુંક પડથામ જાજી ન જોઈ થોડી જ હોય પારીએ પારીએ અમે ઈ હાર જો આવીશ ને. હા બત્તી લઈને પોગી ગયા વાડી ચોરી કરવા ચોરી કરવા. લસણ તો જ નાનું હે. હાલો લેવાય જાય ડુંગળી. હવે લઈ લઈ. કોથમીરી ક્યાં અહીંયા હે કે અહીંયા મોહન અહીંયા હે? અહીંયા લઈ લે હા અહીંયા મોટી હારી હે. ઈ બે જ લેવાનું હે ને. અત્યારે બીજું શું લઈશું? આ કોક છોડવા રહી લઈ લે. એક કલશ મજાની તાજી ધોઈ વરે ધોળ ઉડી હોય ને. આપણે આખે વાવી પણ ઉગી ન બહુ. આ છોડો એક લઈ લે. આ ઈ બોલો ભડથું જો ખાવું હોય તો આવી મહેનત થાય અડધી રાતે. અડધી રાત તો નથી હમી હાનત છે પણ રાતે વાડીમાં આવવું જોઈએ. તાજું તાજું બધું જો ખાવું હોય શાક નાખીને ભડથામાં એમાં જ મજા આવે. મહેનત વગર મીઠું ન લાગે. હા જે મહેનત કરો એવું મીઠું લાગે. થઈ ગયું ને. હાલો ના આપણે ડુંગળી લઈ લીધી ધોઈ નાખી. હાલો ઉડી ઉઈ જ જાય ને અત્યારે. બતી કરીને એમ થાય ઉકાઈ ગઈ છે શું બોરા જો અમારી પાંદડા ઊંધા થઈ જાય ને એમ હા ઝાટકો ટક 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 થાય. એક ઢીલો વાયર હોય ને તીખારા બોલે. મોરી હારે થોડા કાઢી જ નખાય એટલે હાલે. નકશા કે કાઢ નાખે. અડધા જ આવે સુધારવાનું ચાલુ થઈ ગયું. પેલા ડુંગળી સુધારી વરે પછી કોથમીર ટમેટા મરચું ત્યાં રીંગણા શેકાઈ જાય. બરાબર ને? ડુંગળી જામાં મેન વસ્તુ આવે. ડુંગળી એટલે મજા આવે. સાચી વાત. ઈ પાછી લીલી જેવું ન થાય. બા એક ખાય છે. બીજો દાંત ખરી ગયો અંધી તો ટાકે આનો નાખો. બાપા વળી સાંજે એમ કે રોટલો ખાવો હે તો વળી રોટલો બનાવી ક્યાંક મોરન વાળી રોટલી ખાવી છે તો વળી મોરન વાળી રોટલી કરી. 2-3 મહિના આખી મોરન વાળો ખાતો, 2-3 મહિના આખી બાજરાનો ખાતો. 12 મહિના બાપાએ બાજરાના રોટલા ને ઘઉંના ખાતા. નળી નાખ્યા પછી 12 મહિના રહ્યા. કા 12 મહિના ને માથે 2-3 દી ઓછા હોય ત્યાં હોય જાજો ટેમ નથી. 12 મહિના ઉપર થી ઓછું નથી. હા તો ક્યાં ઘઉંની રોટલી કોઈ ખાતા જ નતા. ઘઉંની રોટલી મોરણ દીધેલી એમાં મીઠું નહીં નાખવાનું. હા મીઠું નાખે તેમ કે સંજોર આવે દવા હાંધી હતી ને મોરો રોટલી કરી. હવે લોટ બાંધો ભડાકા બોલાય. ઓહો શેકાઈ ગયા કાસા હે. એક જ જાય ને આમાં મઠો હારો થઈ જાય ને સાણાનો એટલે. આ એક કાસો નહીં ને. હા ના એક જ તો લઈ લે. સારે સાર શેકાઈ જાય.
હાલે. થોડાક નાના હે હાથી ને મોટા હોય ને તો સારું, પણ આ તો અમે માણા એવું થોડા થઈ એટલે થઈ જાય કા લઈ લે. ભલે રીવી પછી તાપવું આવવું દવાઈ વારું કરી. હા હું સૂલો જોઈ તાપવા આવું દવા. એટલે આ અમારા શિયાળાનો પેલો રીંગણાનો ઓરો છે. બીજો બીજો હા બધાય થોડી થોડી મહેનત કરો એટલે થઈ જાય હમણાં રીંગણાનું ભરથું. મોહનભાઈ કટિંગ ચાલુ કર્યું તાવીથેથી. માનું તાવીથેથી ને જ સારું થાય કા મોહન? મોડું થઈ ગયું ને કે પડતું બનાવવું થોડુંક વાર તો લાગે ને હા મોડું થઈ જાય. આ તો ખાવું હોય તો પછી સંતાય આખું ઘર મંડાઈ પડે. સારું શાક ભરથું ખાવું હોય થોડીક મહેનત થાય. હે બાપા હતા ને થોડોક દી હોય ને મોહના રીંગણા લઈ ને ભરથું ખાવું શીખી વારી એમ કે ઓરો ન કીએ ભરથું ખાવું એમ કે. પછી મોહનના રીંગણા લઈ દે ને એટલે આપણા બાપાનો ઓટો રહ્યો ને ત્યાં થોડોક દી હોય ને ત્યાં બાકી શેકીને એ બાપાનો ઓટે બેઠા થારી લઈને હમાય કરી નાખે. પછી સુધારવાનું થાય પછી મોહનને કીધું હાલે ઝીણું ઝીણું સુધારી. એટલે આ રીંગણાનું ભરથું બાપાને બહુ અતિ વાલું હતું. રીંગણા વાલા એટલા અંતર માણા ન કહેતા કે વાલું દી વસ્તુ હોય બહુ કીધું બાપાને શિયાળો એટલે કે ફરતું કરો. હા ઉનાળાનું ખાવું પણ દવા પછી પીતા હતા નડતું હતું ને અને ખંજૂર આવા મને એવું હાલે. બધું સુધારાઈ ગયું હે. આ છે રીંગણાનું ભરથું, આમાં ટમેટા ને મરચું, આમાં કોથમીર ને આમાં ડુંગળી મરચાં. આના કરતા તો મસાલો જાજો હે. એટલે આમાં તો ડુંગળી છે જાજી પણ આ ફોઈતરા જાજા હમણાં શેકવું એટલે એટલે જોઈ મસાલો જેમ જાજો હોય ને ડુંગળી ને ઉપર આ જાજુ થઈ જાય ડુંગળી જાજી હોય એટલે સારું આમાં તેલ જો નાખી દીધું. પણ નાખી ફટ રાખી જરા જરા આવી ગયું હે. હમણાં આવી જાય. પેલા ડુંગળી શેકાવાનું કોઈતરા જજાવી તો તેલમાં ચડે તો જરીક થઈ જાય પડતા જેટલું નહીં. ભરથું રીંગણું શેકાઈ ગયેલું જોઈ લે. ચેડવાનું બહુ ન આવે ને આને ચેડવું પડે પછી વઘાર ના ચડવા દે તેલમાં હમણાં સડી જાય. પેલા ડુંગળી ચડી વારે ને તો આપણે જ્યાં ડુંગળીના દડા હોય ને આપણે એ થોડીક કામ કટકટ ન થાય ઓછી પડી જાય જે સારું હશે ને. બાદ હવે વઘારેલું ખાય ને પેલા છે ને આવડું આ ભરતું જ આપણે હે ને આમાં થોડુંક મીઠું નાખી દે અને મીઠું નાખીને ખાઈ લે એમ કે તીખું નથી ખાઈ શકીએ. મોહને કટિંગ કરીને તો ડુંગળી સડી જશે આપણે મસાલો અંદર નાખી દે. મસાલો ટમેટા ને ટમેટા ને મરચાં ને જીરું ને હળદર ને મરચું રાખવું રાય પાડે ટમેટા ઘડી મને શેકાવા શેકાઈ જાય ને પછી આપણે પડતું નાખવાનું મસ્ત ઓગળી જાય રાખે ને તો આપણે જો મસાલો અસલ મસ્તીનો સડી ગયો આપણે નાખી દઈએ ભરથું. મેન વસ્તુ આ પાઉં ભાજી જેવું સડી ગયું હવે એમાં ભરથું નાખી દે એટલે હાઈ ક્લાસ મજાનું થઈ જાય. કાંઈ ઘટે જ નહીં એવું. કટે નહીં વસ્તુ હંધું એટલે ન કટે ને કટે. મૂળ રીંગણા કરતા બીજો મસાલો વધારે હોય જાજો તો સારું બને. નકરું રીંગણાનું કઈ વઘાર હતો કે નકરું રીંગણાનું સારું ન લાગે. ખાલી રીંગણું હોય તો ગરમે બહુ પડે. આ ગરમે બહુ ન પડે ને ટમેટા ને બધી હોય ને પેટમાં ન ભરે ને કાંઈ ન. બધા કોમેન્ટમાં કીધું થોડુંક તો અમે ખાવા વાળા જ અત્યારે થોડાક છે બરાબર ને બધાનો ખોરાક મીડિયમ છે એટલે પછી થોડું જ બનાવવાનું. આમ તો પડતું જાજુ આમ તો જાજુ ન ખવાય માપે માપે જ ખવાય. અને પડતું શિયાળા માટે સારું. ઉનાળામાં તો આપણે ખાય ને એટલે એસિડિટી થઈ જાય તાપી બરવા મને એટલું ગરમ કહેવાય ટાઈટ ન ખવાય. શિયાળાનું સારું.
એક ક્લાસ મજાનું જો પડતું બની ગયું કોથમી હવે નાખવાની એક બાકી છે ખાલી તો તાજી તેલ જેવી કોથમી જો તેલ જેવી નહીં તમે બપોરે તેલ જેવી કહેતા હતા. તેલ જેવી છે પણ તાજી જ કહેવાય ને રજકા અત્યારે જેવી લીલા કશેરી જેવી અત્યારે જ તોડીએ છીએ બધાને એ ખબર છે અમે વિડીયો એનો બનાવ્યો હતો બકાલ લેવા જાય. જોવેલી આમાં કાંઈ ઘટે હવે દૂધ નું હોય દૂધ ને ને બાજરાના રોટલા રોટલી બાજરાના ને ઘઉંના. છાશ હવે વારું થઈ જાય કમ્પ્લીટ જમી લે હંતાય આવું બીનું છે કંઈક પડતું તમે આવી રીતે બનાવજો મસ્તી હા એટલે આવું બનશે તો વારું જે દેવાઈ જશે અને આપણી જગ્યા અહીંયા છે બા પડખે બાકી તો પડથા બળથા રીંગણાના જો પીરસાઈ ગયા છે સાઈસ દેવાઈ જઈએ દૂધ કોઈ નથી લીધું હોય જે લગે દૂધ થઈ જાય ફરતું ખાઈને પછી દૂધ ચાલે દૂધ હે સારું બેનું હે ને? હાલો હું પણ બેહી જાઉં પછી આપણે થોડીક વાતો કરી મારા પાકનું પડતું હાલો હા દાદુ દઈ દો બાપાને વાલામાં વાલી વસ્તુ આ પડતું જો એક પડતું ખાય છે શિયાળો છે આમ ઠંડીની મજા આવે ખાવાની એટલે હારું કીધું આજ પડતું ખાઈ નાખી બનાવવું નતો પણ મોડો મોડો પ્લાન કર્યો કા હું કેવું બનાવું એ તો રવિવારના દી કેવું કીધું રવિવારના દી રવિવારે કીધું પડતું રવિવારે નો બનાય ચિત્રામાનો વાર હોય ને એટલે કીધું નો બને. હા હાલો આવી જાવ વારું કરવી આવી જાવ અને પડતું રીંગણાનું ખાવા બપોરે 3 જણા હતા 5 જણા અત્યારે અત્યારે જો પૂરા 5 થઈ ગયા હા. બપોર ખાલી હું બા અને મમ્મી 3 હતા અત્યારે 5 થઈ ગયા હાલો સવારમાં પાછા પાસે હોય હા મોહન એક થોડોક વેલો વીયો જાય બપોરે તો નેઠા જ ન હોય બે થઈ જાય ને ત્રણેય શું કે કઈ નક્કી નહીં આડો રસ કેમ ગમત વહી જાય તો ન ઓછા હોય હાલો હંધાય વારું કરવા પડતું ચાલો કરી લઈ વારું કરવી આવી જાવ અને કેવો વિડીયો લાગ્યો કીજો કોમેન્ટમાં અને આ રેસીપીના વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી દેવી અને ચેનલમાં ના હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા અને અમને થોડોક સપોર્ટ કરજો તો ચાલો મળી એક નવા વ્લોગમાં રામ રામ જય માતાજી બાય બાય.